મળે સંત ઉપદેશી, એને બદલે ખોટું ગાતો તો કે ગુરુ રમ વિના બાત કેસી, જો મળે આપણો દેશી। अरे वो नशा किस काम का उतर जात प्रभात, नानक नशा नाम का चढ़ा रहे दिन रात। आई सतपंथी समाज એવું રૂડું ધર્મની આયોજન કર્યું છે, ધર્મની ધજા નીચે। હું કાયમ જાહેરમાં કહું છું ને આજે કહી દઉં કે જ્યાં સુધી તમે નમે આવી ધર્મની ધજા નીચે આવા ભગવાધારી બાવલીઓના સાનિધ્યમાં આવું રૂડું જ્યારે આયોજન કરશું ને ત્યાં સુધી પાકિસ્તાન ગમે તેટલો આગો પાછો થાય, દેશનો વાર વાંકો ન થાય બાપુ। કઈક આવ્યા ભૂટાથી માંડી નવાઝ શરીફ આવ્યો, બીજા કેટલા હમણાં જરદારી આગો પાછો થાય, પણ બાપુ આ તો ઋષિ મુનિઓનો દેશ છે। જે દેશમાં રામ કૃષ્ણ જન્મ્યા હોય, જે દેશમાં ખાલી પાંચાળી રાડ કરે કે હે કનૈયા अब रखी ले हूं लाज मोरी, खाली प्रार्थना करे। क बोलाय द्वारिका ना महल में सूतो होय, न बोलाय अर्धे रस्ते आवे, અને જો બોલાય ન બોલાય ત્યાં કૌરવોની સભાને દરવાજે આવીને ઉભો રહી ગયો હોય। આ ભજન ગવાણા છે ને, આ સ્ટુડિયોમાં બેહી 800 રૂપિયામાં 8 ભજન લખાણા નથી। અહીં જે વાણી પીરસાણી સંતોએ પ્રાર્થના કરી છે। પૂજા ટાણે જો વાગે નહીં તો ટોકરી હું કામ નહીં, લીધી લોટરી પાછી લાગે નહીં તો લોટરી હું કામ નહીં। પૂજા ટાણે વાગે નહીં તો ટોકરી હું કામ નહીં, લીધી લોટરી પાછી લાગે નહીં તો લોટરી હું કામ નહીં। મળી નોકરી ન મળ્યો પગાર તો નોકરી હું કામ નહીં, મા બાપનું માને નહીં છોકરી હું કામ નહીં। મેક્સી પહેરીને સુટકેસ હોતી વહી જાય, જેના ગણપતિ બેહે નહીં ગણપતિ ઉઠાડી દે। જે દેશમાં ભગવતી જાનકી જન્મ્યા હોય, જે દેશમાં પાંચાળી જન્મ્યા હોય, મેં તમને કીધું ને આ તો ઋષિ મુનિઓનો દેશ, સનાતન ધર્મીઓને માનવા વાળો આ દેશ, સતને પંથે હાલવા વાળો આ દેશ। અને એ દેશમાં હમણાં એક મૃત્યુ કન્યા જોવા ગયો, અલગ બેઠેલો રૂમમાં, પહેલા જ કન્યાના મમ્મી આયા। મમ્મી એટલે ઝીણકી મમ્મી આ દેશની નથી, ભારતમાં મમ્મીઓ નહોતી, હું મમ્મી પશ્ચિમમાંથી ઉડાડીશ। આ વડીલ બેઠા બાપો એને પૂછો એમની જન્મ આપનારી જન્મદાત્રીને શું કહેતા? માં કહેતા, કાં તો બા કે કાં માં કે, પણ મમ્મી ભમરાડી ક્યાંથી આવી છે? અને હવે જાય એમ નથી, હવે તો ગમે એટલી કોશિશ કરીએ તો જાય, મમ્મી નો રે હમી। તમે આશાપુરાના મંદિરે જાઓ અથવા ઉમિયામાના મંદિરે જઈને એમ કહો કે હે ઉમિયા મમ્મી, ત્રિશૂળથી મારી નાખે। તમને એમ કહી દઉં કે હે માં, માં કહો એટલે પ્રાર્થના થાય, એક જ અક્ષર હે માં, માં કહો એટલે અંદરથી આવે। પણ મમ્મી પણ હવે આવી છે શેઠેથી આવી જાય ખરી, તો હવે તો ખાંભા ખોડી ગઈ છે ને બહુ સુધરી ગયા। એ મમ્મીએ નથી કહેતા હું કે મોમ, અરે તારી મોમ માથે પડે મોમ। આ ક્યાં જઈને ઊભું રહેશે એનું કાંઈ નક્કી નથી, એટલે આવી કથાઓના આયોજન કરવા પડે છે। હું તો વંદન કરું છું અહીંના આયોજકોને, બાકી તો અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી સૌને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે। અત્તરને નીચોવી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે, નકર અહીં કોણ રામદેવજી મહારાજને પૂછે છે। હમણાં અમારે કલાકારે ભજન ગાયું, રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી, એક જણો આગળ આવીને ધૂણવા મંડાણો, પવન આવ્યો, થોડી વાર થઈને બીજાને પવન આવ્યો, ઓલ્યો ધૂણતો ઓલ્યા લાત મારી, પવન ઉતરી ગયો, ઓલ્યો તમે કોણ છો? કહું રામો પીર। કે તમે? હું તમારો ઘોડો। નીર નાખ્યા વિના હાલ્યા આયા, શરમાણા નહીં? ક્યાં 12 બીજનો ધણી રામદેવજી મહારાજ, હે નકલંકી નેજાધારી, અને ક્યાં એનો લીલવો જેને કહેવાય દેવાંગી ઘોડો, અહીં પોતે રામદેવજીનો ઘોડો થઈને બેસી ગયો। કલ્પના તો કરો તમે, મુંબઈમાં જો ભાઈ એક ચોખું કરી દઉં,
કોઈને પવન આવતો હોય તો બંધ બાંધતી પાઘડી ન બાંધતા, ન આવે. અને હું તો કહું આવો ન જોઈએ. છતાં એટલું કહું છું કે 95% હાવ ખોટું ધૂણે, 5% હાચું. 5% એટલા માટે કહું છું કે મારો કોઈ વિરોધ ન કરે. નકા હું તો હોય 100% હંબક જ માનું. હું ગઢવી છું, અમારામાં ધૂણે છે, માનતા નથી. બાપુ 21મી સદી કોમ્પ્યુટર યુગ આવ્યો, હજી જો ઈ જ ઉલાળા મારતા હોય. અને એમાં જે બેન ધૂણે ને બેન, એના ઘરવાળા માથે મને દયા બહુ આવે. ક્યારે ધૂણે એનું કઈ નક્કી નહીં. હવે ઈ ધૂણવા માંડે એટલે આડખે પડખે ફળિયાવાળા અને પાડોશી બધા દર્શન માં એમાં છે એટલું તો આવે. દર્શન કરવા આવે ને એટલે ઓલો જ્યાં સુધી ફ્રેશ હોય ત્યાં સુધી વ્યવસ્થા કરે, પધારો પધારો. પછી હાવ કટાડ આમણા મરવો પડતો હોય, ઓલે આવે ખરા. માં આવી છે ને. હવે બીજી તકલીફ એ થાય કે જે બાઈ ધૂણતી હોય એના પતિ માથે મને દયા એટલા માટે આવે કે હવે જો ખોટી ધૂણતી હોય તો એને એમ એને કહેવાય કે એ માં કહેવાય. અને ખોડિયાર અહીંયા હોય તો એમ એને કહેવાય કે એ મારી ઘરવાળી મારી નાખે. હા ભૂત ભુવા અને ડાકલા વેમીને વળગ્યા, હરિના જન અને હિંમત વાળા એનાથી રે અડગ્યા. આવા કોઈક ભજનાનંદી ને આવા કોઈક બાપુ સામે બેઠા હતા, જનાર્દન બાપુ ને, એ બધાને કયો ને કે એમને કોઈને ભૂત વળગ્યા. ભૂત ભૂતને વળગે, માણસ કોઈ ભૂત વળગે. ગામડે ગામે એક દૂણો ધૂણતો તો ધૂણતા ધૂણતા કે આવડ બાંધું બાવડ બાંધું નવનાથ બાંધું સીત 84 બાંધું. એનો બાપો કઈ કાંઈ નથી બાંધવું, ખાટલાની પાંગેસ બાંધ, તારા પગ હેઠા લબડે અને તારાથી એકથી નો બધા બાપ દીકરો બે ભેડા થઈને બાંધી દઈએ. હાસ્યરસ ખાલી પીરસું છું, મારે વાત તો ગંભીર જ કરવી છે. અને નિર્દોષ હાસ્યરસ હશે એ મારો દાવો છે. પાછો હમણાં એક દોરાની ઘરવાળી પાસે વાત કરતો હતો કે એવું મને ખરાબ સપનું આવ્યું, એવું ખરાબ સપનું આવ્યું કે એની વાત જવા દે. એની ઘરવાળી કે વાત તો કરો, સપનામાં તમારું એક્સિડન્ટ થયું, કોઈ ધમકી દીધી કે નહીં, એથી ખરાબ સપનું આવ્યું, પણ કે વાત કરો તો ખબર પડે. પછી ઓલો તિમેરીને કે સપનામાં હું રંડાણો. એની ઘરવાળીએ ધીમે રહીને કીધું કે તમને ઘણી ખમા, તમારા કરતા હું રંડા હોય સારું. તો ઓલા 10 મિનિટે ખબર પડી, અમુકને પડે છે, અમુકને ક્યાં પડી નથી પડતી. એના જલસા જુદા છે, વાંધો દખ ત્યાં છે. પણ ધૂણવાની વાત આવી મુંબઈમાં. એક બાઈ, અમે મુંબઈમાં કાર્યક્રમ કરવા જાય ને બાપુ, મેકર દાદાની પેઢી હોય મુંબઈમાં, મેકર દાદાના ભૂવા હોય. અમે જોઈ 10 બાઈ ઉલાળા મારતી હોય. અરે ભજન જેને કર્યું છે, જીઓ તો ઝેર મથિયો, સકર જેડાથી રહો મુજા સેણ, મરી વેધા માળુઆ અને રોંધા ભલેજા વેણ. એક સાખી જીવનમાં ઉતરે ને બાપુ બેડો પાર થઈ જાય. વર્ષોથી અમે એક દુહો બોલીએ કે જનની જણતો ભક્ત જાણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર. આ દુહો બોલીએ છીએ. કવિ ધારો તો એમે લખત કે જનની જણતો હારો કંડક્ટર જણ, કાં કલેક્ટર ને કાં ક્લાર્ક. આમ બોલે અમે લખીએ કે બોલીએ કે નહીં. પણ કંડક્ટર બનવું હોય, કલેક્ટર બનવું હોય, ક્લાર્ક બનવું હોય, એની આ દેશમાં નિશાળો છે, કોલેજો છે. પણ બાપુ સંત બનવાની ક્યાંય કોલેજ નથી. ભુજની કોમર્સ કોલેજમાં કોઈ વિદ્યાર્થીને દાખલ કરી દો અને પ્રિન્સિપાલને એમ કહો કે આમાંથી અમારે મેકર દાડો પેદા કરવો છે, તો પ્રિન્સિપાલના બાપુજીની તાકાત નથી. એના માટે તો પબામાં જેવી રાજપૂતાણી જોવે, એવી સંસ્કારી માં જોવે. ધરા વીણ ધાનન નીપજે, કુળ વીણ માળું ન હોય, જસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. બાકી તો માં ડુંગળી બાપ મૂળો, એમાં ન પાકે હુડો. એક બેન ડોક્ટર પાસે ગયા, ડોક્ટર નામ લખાવો કે અમથી બોન. માફ કરજો, મને તો આ ભાષા જ નથી ગમતી. અમથી બોન. ઓલે કીધું મારા ભાઈ નામ મફાભાઈ. ડોક્ટરે નિહાકો નાખ્યો કે આ અમથી, ઓલો મફો. એમાં આપણને નો રે નફો. અમુક તો નામે ભૂગા ગયા, નામ દયા આવે પણ હાથમાં લાકડી લઈને પછી બોલાવાય. પણ હમીહાનના બાઈ ધૂણે અને પાછો ધૂણતા ધૂણતા ઉલાળા મારે, હાડીનો ઉલાળીઓ કરી નાખે, છૂટા વાળ મૂકી દીધા હોય. અને ધૂણતા ધૂણતા એના ઘરવાળાને એમ કે ક્યાં ગયો? ઓલ્યો કે આ રહ્યો, કે અહીંયા આવે. બિચારો નિમાણો થતો નિમાણો થાય ને. આવે એટલે નજીક આવેલું કે માગ માગ. ઓલ્યો હું માગે? કાયમ હમીહાન ને ટાણે આવું કરે. એવું 15 દી લગી ધૂણી
હોર મેદી ઈજ ટાણે આયા વગર ડાકે માતાજી ભૂત ભુવા ડાકલા વેમીને વળગ્યા મેં કીધું ને હમી હાથને આવીને ઉલાડા મંડી કે મારવા હારીનો ઉલાડીઓ કરી નાખ્યો છૂટા વાર મૂકી દીધા અને એના ઘરવાળાને કીધું ક્યાં ગયો ઓલો કે આર્યો કે અહીંયા આવ્યો બિચારો કે માગ માગ કે માતાજી છૂટા છેડા દ્યો હવે સહન નથી થતું પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ આવા સારા થાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર પણ કામ આવા સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબડકો બાકી હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે પણ એ ક્યારે બને જીવનમાં સત્સંગ ઉતાર્યો હોય કોઈ સંતોનું સાનિધ્ય સેવ્યું હોય વાદો અહીં બાવેજી ગુરુ પરંપરાની વાત કરી ને તમે બધા ગુરુ પરંપરાને માનો છો એટલે 2 મિનિટની વાત કરી દઉં આ દેશમાં રેલવે જ્યારે નહોતી આવી શરૂઆત થઈ રેલવેની નાનું એવું રેલવે સ્ટેશન અને આ દેશના એક ભગવાધારી સંત બેઠેલા નાના એવા બાંકડા માથે અને બાજુમાં યુવાન શિષ્ય બેઠેલા જેનું નામ નરેન્દ્ર હજી વિવેકાનંદ નામ નહોતું પડ્યું એક ગુરુ બેઠા નાનો એવો શિષ્ય યા દેવી સર્વભૂતેષુ મહાકાલીમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ મહાકાલી જેને હારે વાત આદેશ કર્યો કે બેટા 2 પોસ્ટ કાર્ડ લઈ વિચાર તો કરો જ્યાં રેલવેની ટિકિટ મળે ત્યાં રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કે 2 પોસ્ટ કાર્ડ લઈ આવો બીજો શિષ્ય હોય ને તો બાપુ ના પાડી દે પણ આ નરેન્દ્રને સ્વામી વિવેકાનંદને વિશ્વાસ હતો કે મારા ગુરુદેવ આદેશ કરે છે ને એમાં કંઈક તથ્ય હશે સમાજના મને તમને વડીલો આદેશ કરે આવા કોઈ સંતો આદેશ કરે કોઈ ભજનાંદી આદેશ કરે ને તો તમે એનો અમલ ન કરો તો કાંઈ નહીં પણ વિરોધ તો કરજો જ માં પહેલી વાત એ છે અમલ કરીએ તો આપણે ભાગશાળી કહેવાય વિચાર કર્યો મારા ગુરુદેવે મને કીધું છે મારે જાવું જોઈએ રેલવેની ટિકિટ મળે એ બારી પાસે જઈ અને યુવાન સંત ઓલા ટિકિટ માસ્ટરને કીધું કે 2 પોસ્ટ કાર્ડ આપો એને એમ નહીં થયું કે મારું અપમાન થશે બોલો ટિકિટ માસ્ટર દાંત મીંડ્યો ખડખડ કાઢવા કે સંત લાગો છો બાવાજી લાગો છો સાધુ લાગો છો કે તમે જે કયો એ પણ 2 પોસ્ટ કાર્ડ હું માંગુ છું હોય તો આપો નહીતર ના પાડી દો પાછા વળ્યા ઓલા ટિકિટ માસ્ટરે પાછા બોલ્યા કે અહીં પાછા વળો કે અહીં તો રેલવેની ટિકિટ મળે પોસ્ટ કાર્ડ મળે નહીં પણ 5 મિનિટ પહેલા હું મારા ઘર માટે 5 પોસ્ટ કાર્ડ લઈ આવ્યો છું એમાંથી 2 તમને આપું છું तन की जाने मन की जाने जाने सित की सोरी उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी समग्र खबर पड़ी जाए ये 2 पोस्ट कार्ड लई અને રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને કીધું લ્યો ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ દાંત મીડ્યા કાઢવા કે કા ગુરુદેવ કે બેટા મેં તને રેલવેની ટિકિટ મળે એમાં પોસ્ટ કાર્ડ લેવા માટે મૂક્યો બેટા તે વિરોધ ન કર્યો કે ગુરુદેવ મને તમારા શબ્દો ઉપર વિશ્વાસ છે કે મારો ગુરુ આદેશ કરે ને એ તો બનીને જ રે એટલો મને વિશ્વાસ છે એમ તમે જેને ગુરુ માનો છો ને એનો આદેશ બાપુ પાડજો અને અખતરો કરજો જો એ બને નહીં ને તો આ દેશના સંતોનું બાપુ ભજન થયું ન થયું એમ કે તને એટલો બધો વિશ્વાસ હતો ને કે આ ગુરુદેવ કે તો હું અહીં બેઠો છું ને હજી 3 પોસ્ટ કાર્ડ એની પાસે પડ્યા છે કે હું નજરે જોઈને આવું છું આ ભજનની તાકાત છે આ એમને એમ ભજન નથી ગવાના સંતોએ આર્તનાદ કર્યો છે ગામડા ગામની અભણ બાયું ગંગા સતી એમ કહેતા હોય કે મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ સિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન જેનો એક રંગ હોય તાજો રંગાણો હોય બાબો એનાથી છેટા રહેવું ભૂલથી ભગવા પહેરી ગયો હોય હું તો એમ કહું છું પરિચય બાબો હોય ને એ હારો ઓળખીએ ખરા કે આ છે બાકી તો ક્રિમિનલ માણસો નીકળી પડ્યા ભગવા પહેરીને
ક્રિમિનલ માણસો બિહાર ને યુપી માંથી શું કરીને આવ્યો હોય રામ જાણે, અને એને આપણે ઘરમાં ઘાલીએ. એથી આ શું ખોટા છે? આ પાછળ બેઠા એ શું ખોટા છે? સામે બેઠા હતા એ શું ખોટા છે? ક્યાં જવાની જરૂર છે? આ કંકોત્રીમાં જે હયાત છે કરશનદાસ બાપાનું તો એ તો વાત જ જવા જો. હું તો દેવ હતા, સંતે નહીં બાપુ, એની તો વાત જ જવા દો. પણ અહીં હયાત છે એ શું ખોટા છે? ક્યાંય જવાની જરૂર નથી. કીધું ને ભૂલથી ભગવાન એક દડો બાવો થયો, 12 મહિના ભટક્યો, ભટકી ભટકીને પોતાના ગામમાં આવ્યો. અવાય નહીં આવ્યો, ગામમાં આવ્યો ને વાંધો નહીં, પણ પોતાના ફળિયામાંથી આમ નીકળ્યો. ઘરને દરવાજે ઘરવાળા ઊભા હતા. એ આમ નજર કરી, દાઢી વધી ગયેલી, જટા લાગી ગયેલી. ઘરવાળાએ આમ નજર કરી, પણ 12 જ મહિના થયા હતા. પણ બાપુ 12 વર્ષ થાય ને તો જયબાઈ સોરીમાં ફેરા ફર્યો નહીં ભૂલે. નજર કરી આમ બાવાજી, આમી બાવાજી આમે દખી તો 12 મહિના થયો તો આમ જોયું, નક્કી એ લાસા આયા પાછા. અને ઓલ્યો મારો બેઠો હિંમત વાળો ઘરવાળી પાસે આવીને કે गिरनार का मार्ग किधर आया मैया? मैया बोली बाई के मैया नो दीकरो मथा, गिरनार का मार्ग इधर आया, घरे मर. તું ભજન કરી વાતમાં માલ નથી કોડા. કારણ કે ભજન તો સદગુરુની કૃપા થઈ જાય તો થાય, ઈશ્વરની કૃપા થાય તો ભજન થાય. ભજન કઈ નાની માના ખેલ નથી. મર્દ માણસો ભજન કરી શકે, માય કાંગલા કોઈ દિવસ ભજન કરે નહીં. અહીં સવારામ બાપાની જે રચના રજૂ કરવામાં આવી, દેવાયત પંડિત દાડા દાખવે કલ્પના તો કરશો. વર્ષો પહેલા સંતો કહી ગયા હોય અત્યારે હયાત છે, અત્યારે સાચું પડે છે. આ મારા તમારા અનુભવ, વૈજ્ઞાનિકો તો આજ ઊભા થયા બાપુ. આ દેશના સંતો વર્ષો પહેલા કહી ગયા છે, વર્ષો પહેલા. આગમવાણી હાથી પડતી હોય. અને બહેનોને એક ટકોર, મારી માતાઓને બહેનોને, કારણ કે હું શિક્ષક છું એ નાતે પણ મારી ફરજ હોય, સાહિત્યકાર તરીકે તો ફરજ હોય જ, અને કચ્છનો છું એ નાતે પણ ફરજ કે લગ્ન કદાચ હોય ને આપણા સમાજમાં તો કચ્છની તાસીરના જે લગ્ન ગીતો માતાઓ બહેનો હજી જૂના બેઠા છે ને એને પૂછજો, એવા લગ્ન ગીતો ગાજો. હમણાં તો જે બહેનો લગ્ન ગીત ગાયા છે ને એના કરતા વરરાજાને બબે ધુંબા મારી લેતી હોય, એવા વહરાવર લગ્ન ગીત ગાય. વીરો મારો ઝગમગ ઝગમગ થાય, હું બત્તીનો બલ્બ છે, વોલ્ટેજ ઓછો લબલબ થાય. હાવ ખોટા. કાં તો કાંઈ કાળી કાળી વાદળીમાં વિમાન ફરે અને નીચેની દુનિયા જોયા કરે. હાવ ખોટું. કાળી વાદળીમાં વિમાન દેખાય જ નહીં. હમણાં ચોરીમાં અત્યારે મેં તમને કીધું ને 2 સિઝન હાલે છે. એક બ્રાહ્મણોની સિઝન હાલે છે ને એક અમારી કલાકારોની હાલે છે. ચૈત્ર મહિનો છે, એ પ્રતિષ્ઠાઓ કથાઓ અમે તો એમ કહીએ છીએ બ્રાહ્મણોનું હાલ્યા કરે તો અમારું હાલે. ગોર મહારાજે ચોરીમાં હાકલ પાડી, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો દહક બેન પડ્યું આવ્યું, કન્યાને બથ બથાવીને જે મકાનમાંથી ગોદરેજનો કબાટ કાઢે એમ કાઢી. અને આવી ભાઈઓ બાબાજી ઓસરીમાંથી આવી તો ખરી, પણ જેમ અજગર ગરક કરવા નીકળ્યો હોય એવી રીતે ધીમે 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 કોઈને મારવો હોય તો એક જ આટ કર્યું. વરરાજો ચોરી બેઠો બેઠો આમ નજર કરી, આય મોત કા સામાન આ રહા. એને એમ થયું ગયો, પણ ખેડૂત માણસ હતો એટલે એટેક ન આવ્યો કે ચોરીમાં જ મરી જાત. અને ઓલી આવી આમ ધીમે 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 આવી તો ખરી, પણ બહાકા મંડી ભરવા, રોવા મંડાણી. ત્યાં તો વરરાજો મંડ્યો. આમાં ગોર બાપાને એમ થયું મારો હું ગુનો, એ મંડાણા. મેચિંગ થયું, મેચિંગમાં દુનિયા મરી ગઈ. નર કુડા જેની નારીયું કુડી, 2 કુડાઓ એનું હાલે હારું. ખરેખર 2 કુડાઓ મેચિંગ થયું ને. એક ખોટીનું હોય ને એક સાચું હોય ને, આમાં તકલીફ થાય છે. નથી અમે સાહિત્યવાળા કહેતા એક જગ્યાએ પતિ પત્ની 2 જુગારી. એમાં ભાઈ કાંઈક વધારે મૂડી હતી, વહેલો નીકળી ગયો રમવા માટે, અને બાઈ પાસે કાંઈક બાપુજીનો ગ્રાહ ઠાર્યો, થોડાક ભેડા કર્યા, બપોર પછી ગુડાણી. હવે ઓછી મૂડીમાં કાંઈ પાનું હાલ્યું નહીં, વેપાર તો બરાબર થાય નહીં, થઈ ગઈ આમ ધોમ કરડાટ. અને આવી ભાઈ ઘરે ઘરે આવી જે બાઈ જુગારમાં હારીને આવે એ છોકરાને કાંઈ ઉના ભોજન ખવડાવે.
બબે ધુંબા છોકરાને નાખીને પાણીના ગ્લાસ ને બિસ્કિટ પ્રાણે ખવડાવીને ઉવારી દીધા. ઓલી અડધી રાતે આવ્યો ધૂમ કહેડાટ થઈને દરવાજે આવીને કીધું ખોલ. ઓલી બાઈ ઊંઘમાં કે 2 ગોલા. ઓલ્યો કે ખોલ તો કે 2 ગોલા કે તો કર ત્રીજો ટપ્પર ઓસરીમ ભેળા 3. આ જાદુ ટકેની આને નાટક કહેવાય. પણ 2 મિનિટની મારે વાત કરવી છે. અકબર બાદશાહે બિરબલને એટલું કીધું કે બિરબલ, સમાજમાં એવા ઘણા દાન છે કે દાન આપતો હોય એનો હાથ ઊંચો રહે અને લેવા વાળાનો હાથ નીચો રહે. પણ સમાજમાં એવું કોઈ દાન ખરું કે દાન આપતો હોય એનો હાથ નીચો હોય અને લેવા વાળાનો હાથ ઊંચો હોય એવું કોઈ દાન છે બિરબલ સમાજમાં? બિરબલે કીધું કે જહાંપના, સમાજમાં એવું એક દાન છે કે દાન આપતો હોય એનો હાથ નીચો અને લેવા વાળાનો હાથ ઊંચો. અને જહાંપના ઈ દાન બીજું કોઈ નહીં પણ હે જહાંપના, કન્યાદાન એવું છે કે આપવા વાળાનો હાથ નીચો અને લેવા વાળાનો હાથ ઊંચો. કરોડોપતિ બાપ હોય, દીકરીના લગ્ન લેવાય, 2 પક્ષે આનંદ હોય, દીકરી વિદાયની વાત આવે, આમાંથી જે બાપે દીકરીને સાસરે ઓડાવી હશે ને એ બાપની હૃદયની વેદના એ બાપ જાણતો હશે. જાહેરમાં કહું છું કે કદાચ તમારે ત્યાં દીકરી ન હોય અને પરમાત્માએ તમને સુખી બનાવ્યા હોય ને તો તમારા કુટુંબમાં કોઈ ગરીબ પરિવાર હોય ને એની દીકરીના લગ્ન કરાવી દેજો ને એને વિદાય આપજો. તમને ખબર પડે કે દીકરી શું કહેવાય. ઈ વિદાયનો પ્રસંગ આપણામાં ગીતો ગવાય છે. બે થોડીક ઝલક કરી દઉં. વિવાહ પક્ષ એમ કહી દે વર પક્ષ વાળા કે અમે ભાઈ ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે એટલે જાન લઈને આવશું. પહેલા તો ગાડામાં જાનું આવતું ને એની મજા અલગ હતી. હવે તો બેઠા હાઈવે ઉપર કા હું થયું કે પંચર પડ્યું, ગાડામાં પંચર પડતા ખેરની પાવારના ગાડા આવતા ખબર છે લાકડાના ઓલે વાટા આવે. દીકરો મારો આખી જિંદગી જ્યાં સુધી ખેડૂત જીવે ત્યાં સુધી ગાડામાં પંચર ન પડે. ખબર છે બધા જૂના માણસોને, કારણ કે હું ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું, નોકરી છે અને ખોટું બોલું છું એમાં હાલે જ છું. ઈશ્વર કૃપા કરે તો બાપુ લાકડાની તલવારે હાલે, નકર વાતમાં માલ કાંઈ નથી. હાવ ખોટું ને આમાં. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો, મારો વારો આવે ઘડીક માઇક બંધ થાય ઘડીક ચાલુ થાય. મેં કીધું આમ કા? મને કે ખોટું બોલશો એટલે બંધ રહે. મેં તો 80% આવશે કે તો મને કે 80% બંધ રહે. પણ લગ્ન ગીત બેનો ગાતા, ઠાકોરજીના મંદિરે ઝાલર વાગવાની તૈયારી થઈ ચૂકી હોય, જાન મોડી થાય પછી મારે 2 મિનિટની વાત કરી બાપુને આપણે સાંભળશું. માંડવા પક્ષની ગીતો ગાય બેનો, જાન કેમ મોડી થઈ છે કે સાંજ